દિલ્હી કેપિટલ્સે ઇન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝન માટે પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર ઇખર એક્સપ્રેસ મુનાફ પટેલને બોલિંગ કોચ બનાવ્યા છે। 41 વર્ષના મુનાફ પટેલ મુખ્ય કોચ હેમાંગ બદાની અને ક્રિકેટ ડિરેક્ટર વેણુગોપાલ રાવ સાથે દિલ્હીના કોચિંગ સ્ટાફનો ભાગ હશે। મુનાફ પટેલ 2011 વન ડે વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ રહી ચૂક્યા છે। દિલ્હી ફ્રેન્ચાઇઝીએ આની જાહેરાત કરી છે કે મુનાફ પટેલ ટીમનો નવો બોલિંગ કોચ હશે। તમને જણાવી દઈએ કે મુનાફ પટેલે 2018માં ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો। સંન્યાસ લીધા બાદ તે કેટલાક સમય માટે લીગ ટુર્નામેન્ટનો ભાગ પણ હતો, જેમાં મુનાફ પટેલના આઈપીએલ કેરિયર વિશે વાત કરીએ તો તેમણે 2008થી 2010 સુધી રાજસ્થાન રોયલ્સ, 11થી 2023 સુધી મુંબઈ ઇન્ડિયન્સ અને 2017 સિઝનમાં ગુજરાત લાયન્સનું પ્રતિનિધિત્વ કર્યું છે। મુનાફ પટેલ 2013માં આઈપીએલ જીતનારી મુંબઈ ઇન્ડિયન્સની ટીમનો પણ ભાગ હતા। આઈપીએલ 2025 માટે 24 અને 25 નવેમ્બરના રોજ સાઉદી અરબના શહેર જેદામાં ખેલાડીઓનું મેગા ઓક્શન હશે। દિલ્હીએ આઈપીએલની આગામી સિઝન માટે સ્પિન ઓલરાઉન્ડર અક્ષર પટેલ, કુલદીપ યાદવ, ટ્રિસ્ટન સ્ટબ્સ, અભિષેક પોરેલને રિટર્ન કર્યા છે।